આ છે વિશ્વનું સૌથી મોટું રસોઈ ઘર. અહીં એક સાથે 50,000 થી વધુ રોટલીઓ બનાવવામાં આવે છે, કારણ કે અહીં દરરોજ 2 લાખથી વધુ લોકો મફતમાં ભોજન કરે છે, જેને ખવડાવવા માટે 100 ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે અને 1500 થી 2000 કિલો તો માત્ર દાળ જ વપરાઈ જાય છે. તો મિત્રો, તમને શું લાગે છે અહીં દરરોજ કુલ કેટલા કિલો રસોઈ તૈયાર થતી હશે? તો આવો જાણીએ આ બધા જ પ્રશ્નોના જવાબ. શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવજીનો જન્મ 15 એપ્રિલ 1469 ના રોજ પંજાબના તલવંડીમાં થયો હતો, જે હાલમાં પાકિસ્તાનમાં ગણાય છે. આ જગ્યાને શ્રી નાનક સાહિબના નામે ઓળખવામાં આવે છે. ગુરુ નાનકજીનું કહેવું હતું, મહેનત કરીને કમાયેલી સંપત્તિ અમીરોની ગુલામી કરતા અનેક ગણી સારી હોય છે, અને આ કમાણીના અમુક ભાગને દાનમાં અથવા અન્યના કલ્યાણ માટે ખર્ચ કરવો. મફત ભોજન કરાવવાની શરૂઆત શીખ ધર્મના પ્રથમ ગુરુ નાનક દેવજી દ્વારા કરવામાં આવી હતી. ગોલ્ડન ટેમ્પલમાં ગુરુદ્વારાના રસોઈ ઘરમાં એક સિદ્ધાંત છે કે જ્યાં સુધી ભોજન લેનાર વ્યક્તિ આવ્યા કરે ત્યાં સુધી લંગર શરૂ જ રહે છે. ગુરુદ્વારાનો શાબ્દિક અર્થ થાય છે ગુરુનો દરવાજો, જે તમામ ધર્મના લોકોનું સ્વાગત કરવામાં આવે છે. તેથી જ ગોલ્ડન ટેમ્પલમાં 24 કલાક લંગરનો ચૂલો ચાલુ રહે છે, જેના કારણે મંદિરમાં એ બાબત પર ધ્યાન આપવામાં આવે છે કે લંગરમાં સ્વસ્થ અને શાકાહારી ભોજન પીરસવામાં આવે, જેથી કરીને કોઈને પણ સમસ્યાનો સામનો કરવો ન પડે. તો ચાલો જાણીએ 2 લાખ લોકોને પેટ ભરીને જે ભોજન મળે છે એ લંગર બનાવવાની પ્રક્રિયા શું છે. સૌથી પહેલા તો સવારે 4:30 વાગ્યે લગભગ 3000 લોકો ગુરુદ્વારામાં પ્રાર્થના કરે છે અને લંગર બનાવવાનું પણ શરૂ કરે છે. પરંતુ આ બધા લોકો ગુરુદ્વારામાં કામ કરતા સ્ટાફ નથી હોતા. તેમાં લગભગ 90% સ્વયંસેવકો હોય છે, જે ગુરુદ્વારામાં ફક્ત સેવા આપવા માટે આવે છે. અડધા ભાગની રોટલી ત્યાં કામ કરતા સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવે છે, અને અડધા ભાગની રોટલી આ મોટા ઓટોમેટિક રોટલી મેકર મશીનમાં બનાવવામાં આવે છે. આ મશીન અને આ સ્વયંસેવકોની મહેનતથી 1 કલાકમાં કુલ 50,000 રોટલી તૈયાર કરવામાં આવે છે, જેના કારણે આખો દિવસ લંગરમાં ભોજન કરનારા લોકોને ગરમા-ગરમ રોટલી ખાવા મળે છે. અહીં દાળને એક મોટા સ્વિમિંગ પુલ જેવા તપેલામાં તૈયાર કરવામાં આવે છે, જેમાં એક વારમાં લગભગ 300 થી 400 કિલો દાળ બનાવવામાં આવે છે. દાળ તૈયાર કરવામાં 3 થી 4 કલાક લાગે છે, અને ભાત પણ ખૂબ જ પ્રમાણમાં બનાવવામાં આવે છે, અને ખીર પણ મોટા તપેલામાં તૈયાર કરવામાં આવે છે. તો ચાલો હવે જઈએ ગોલ્ડન ટેમ્પલના લંગર હોલમાં. જો કે પહેલા ગોલ્ડન ટેમ્પલમાં માત્ર એક જ લંગર હોલ હતો, પરંતુ ત્યાં આવતા લોકોની સંખ્યા વધવાથી તેમને લંગર માટે બીજો હોલ બનાવવો પડ્યો. ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લેનાર દરેક વ્યક્તિ એક સાથે ભોજન કરવા બેસે છે. અહીં દરેકને એક લાઇનમાં બેસાડવામાં આવે છે, કારણ કે સમાનતા એ શીખ ધર્મનો ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધાંત છે, જેને દર્શાવવા માટે સુવર્ણ મંદિરમાં પ્રવેશ માટે દરેક દિશામાં એક દરવાજો છે. એટલે કે કુલ 4 દરવાજા છે, જે દર્શાવે છે કે તમે કોઈ પણ જાતિના હો, સુવર્ણ મંદિરના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા રહેશે. સ્વયંસેવકો આ હોલમાં ભોજન લઈને ફરતા રહે છે. દરેક યાત્રીઓને ભોજન માટે આગ્રહ કરે છે. અહીં નાના મશીનો પણ છે, જે ભોજન લેનાર લોકોને દાળ ભાત પીરસે છે. અને આ બધું કરવા પાછળ શીખ ધર્મનો બીજો સિદ્ધાંત છે, અને તે છે સમાજની સેવા કરવી. શીખ ધર્મ માને છે કે જ્યાં પણ શીખ ધર્મ છે ત્યાં કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા સૂશે નહીં. આ સેવાલક્ષી કાર્ય માટે અમે શીખ ધર્મને સલામ કરીએ છીએ.